गुड मॉर्निंग स्टूडेंट। आज वापस से आपके लिए लेके आया हूँ एक बहुत ही खूबसूरत सा चैप्टर जिसका नाम है मच्चू पिच्चू। ये एक प्रवास निबंध है एंड स्टैंडर्ड 11 सब्जेक्ट गुजराती। एंड आज हम करेंगे इसके क्वेश्चन आंसर। सबसे पहले हम शुरुआत करेंगे थोड़े से शब्दार्थ के द्वारा। शब्दार्थ है अवसर मतलब प्रसंग, सापड़वो मळवो, धन्य अनेरो, वखत समय अतिशय વધારે, ચહેરો મુખ, વંશજ વંશ વહેલો, લુપ્ત થવું નાશ થવું, જંગલી અણઘડ પ્રાચીન જૂના સમયનું, નિર્જન વેરાન કરુણ દુઃખદ, સદભાગ્ય સારા નસીબ, પરાજય હાર, નિહાળવું જોવું, પથારી સેજ, नृवंश शास्त्री यानी वंश आधारित ओळख करनारने नृवंश शास्त्री कहते हैं। मुखाकृति चेहरो, सूर्य घटिका घड़िया जे सूर्यना आधारे જોઈ શકાય છે। पर्व એટલે उत्सव त्यौहार અને निर्धारित એટલે કે ચોક્કસ। तो ये हो गया शब्दार्थ। इसके बाद शुरू करेंगे सविस्तार यानी कि लॉन्ग आंसर। लॉन्ग आंसर में हमेशा हमें 3 पार्ट में डिवाइड करना है। सबसे पहले इंट्रोडक्शन देंगे, उसके बाद मेन आंसर लिखेंगे एंड देन क्वेश्चन को रिपीट करना है। यहाँ पर मोस्ट इंपोर्टेंट क्वेश्चन है, इटालियन युगल ने कुस्कोમાં શા માટે અઠવાડિયું રોકાઈ જવું પડ્યું હતું? તો ઇટાલિયન યુગલ यानी कि કપલ કાર્યક્રમ વ્યવસ્થિત નહોતો। પહેલા દિવસે આરામ કરવાની જગ્યાએ ઇટાલિયન યુગલ એટલે કે કપલે બજાર ફરવા નીકળી ગયા હતા। આ થોડાક પરિશ્રમને કારણે તે દિવસે બપોરે તેમને બેચેની થવા લાગી, તેને સખત માથું દુખવા લાગ્યું। રસ્તામાં ચાલતા ચાલતા ઇટાલિયન યુગલની અંદર જે પતિદેવ હતા તેને ચક્કર આવી ગયા અને તે પડી ગયા। તેઓ બેભાન થઈ ગયા। પત્નીને પણ શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી અને ગભરાઈ ગઈ। બંને જણ હોસ્પિટલમાં જઈ અને રહેવું પડ્યું। પ્રથમ દિવસે આરામ ન કરવાથી આ તકલીફ થઈ, તેના કારણે ઇટાલિયન યુગલે અઠવાડિયા સુધી માત્ર ને માત્ર ફરવાની જગ્યાએ હોસ્પિટલમાં જ રહેવું પડ્યું હતું। નેક્સ્ટ ક્વેશ્ચન છે ગુપ્ત નગરી મચ્છુ પિચ્છુ, એના વિશે ઇતિહાસકારો શું કહે છે અથવા શું માને છે? તો ગુપ્ત નગરી છે મચ્છુ પિચ્છુ, તેના વિશે ઇતિહાસકારો માને છે કે ઇન્કા વંશજની આ એક ગુપ્ત નગરી હતી। આ નગરીની સ્થાપના ધાર્મિક હેતુથી કરવામાં આવી હતી। આ ઉપરાંત અહીંયા ધાર્મિક ક્રિયાકાંડો થતા। આ ક્રિયાકાંડોમાં સામાન્ય રીતે બાળ બ્રહ્મચારી હોય તેવી સ્ત્રી એટલે કે છોકરીઓ જ રહેતી હતી। તે સ્ત્રી એટલે કે છોકરીઓ સૂર્યકૌરી તરીકે ઓળખાતી હતી। સમગ્ર રાજ્યમાં શરીરે સુદૃઢ, અત્યંત બુદ્ધિશાળી અને નાની નાની આ બાળાઓને પસંદ કરવામાં આવતી। તેઓને કુટુંબથી દૂર રાખી અને અહીં કાયમ માટે લાવવામાં આવતી હતી। એમના રહેવાની જમવાની બધી જ વ્યવસ્થા કરવામાં આવતી હતી। બાળાઓ પોતાનું સમગ્ર જીવન બ્રહ્મચારીણી તરીકે ધાર્મિક ક્રિયાકાંડોમાં વિતાવતી હતી। આમ મચ્છુ પિચ્છુનું જ્યારે ખોદકામ કરવામાં આવ્યું ત્યારે ત્યાંથી મળેલા માનવ અવશેષોમાંથી 75 એટલે કે 75% પણ વધારે અવશેષો સ્ત્રીઓના હતા। એ પણ આ વાતની સાક્ષી પૂરે છે। तो ये हो गया क्वेश्चन नंबर 2। ना उसके बाद है मच्छू पिच्छुना लोकोनी बांधकाम कला विषे यानी कंस्ट्रक्शन विषे 5 वाक्य लखो। तो मच्छू पिच्छू એ પહાડનું એક શિખર એટલે કે વિશાળ સપાટ વિસ્તારમાં 500 વર્ષ પહેલા વસેલું એક નાનકડું એવું નગર હતું। એ જોતા એની ભવ્યતા આપણને નજર સમક્ષ આકર્ષી લે છે। મચ્છુ પિચ્છુમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે ઠેર ઠેર ઘડાયેલા પથ્થર, રસ્તાઓ અને સરસ મજાના પગથિયા હતા। ગુનેગારોને રાખવા માટેની સરસ મજાની જેલ અને ફાંસી આપવા માટેની પણ જગ્યા બનાવી હતી। કબ્રસ્તાન પણ હતું તો સાથે નગર માટે ચોકિયાતોની ચોકી પણ હતી। આ બધી રચનાઓમાં આ પર્વતને ખૂબ જ મજબૂત ગ્રેનાઇટ પથ્થરથી વપરાયો હતો। મચ્છુ પિચ્છુમાં બરાબર મધ્ય ભાગમાં સૂર્ય ભગવાનનું મંદિર એટલે કે સૂર્ય મંદિરનું અત્યારે ત્યાં ખંડિયેર પણ છે। એના પથ્થરોની દિવાલોને જડાઈ અને ઊંચાઈ એવા સરસ મજાના છે। સ્તંભ અને મોભ એટલા સરસ છે કે એ પથ્થરો એવા બેનમૂન સ્થાપત્યના છે કે ગમે તે પરિસ્થિતિમાં પણ ત્યાં સારી રીતે રહી શકાય તેવું હતું। આમ ઇન્કા લોકોનું હશે આવી પ્રતીતિ આપણને તેના બાંધકામ દ્વારા આપણને સરળ રીતે જોઈ શકાય છે, સમજી શકાય છે। नेक्स्ट क्वेश्चन છે टू लाइन आंसर। टू लाइन आंसर लिखते टाइम हमेशा हमें राइट हैंड साइड या लेफ्ट हैंड साइड के अंदर 3 डैश करने हैं। सबसे पहले आप लिखोगे कर्ता का नाम, उसके बाद कृति का नाम एंड देन साहित्य प्रकार। उसके बाद आपको आंसर लिखना चाहिए। और यहाँ पर है क्वेश्चन नंबर 1, कुस्कोना बजारनी स्त्रीओ कोने મળતી આવતી હતી કઈ રીતે?
તો કુસ્કોના બજારની સ્ત્રીઓ ભારતીય સ્ત્રીઓને ખૂબ જ મળતી આવતી હતી. બજારમાં સ્ત્રીઓ વેપાર કરતી હતી. તેઓએ જે પહેરવેશ ધારણ કર્યો હતો તે ઘેરવાળા ચણિયા, લાંબી બાયના પોલકા તેમજ ભરતકામ, લાંબા ચોટલા, અંબોડા, ભરવાડોના જેવા હાથ પગના ઘરેણા, ચામડીઓના રંગ અને મુખાકૃતિ અને સાથે સાથે બોલવાનો જે લહેકો હતો એ પણ બહુ જ અંશે ભારતીય સ્ત્રીઓની સાથે મળતું આવતું હતું. આમ તમારે આ રીતે પણ યાદ રાખી શકાય: ચણિયો, પોલકા, ભરતકામ, લાંબા અંબોડા, ભરવાડના ઘરેણા, चामड़ी रंग, मुखाकृति અને लहको. ओके, तो ये 5 या 7 चीजों को लर्न करोगे, इजीली आप इस आंसर को लिख सकते हो. मच्छु पिच्छु નેરો ગેજ ટ્રેનની પાટાની રચનાની શી વિશેષતા હતી? તો મચ્છુ પિચ્છુ નેરો ગેજ ટ્રેનની પાટાની રચના ખૂબ જ વિચિત્ર હતી. થોડું અંતર કાપી અને ટ્રેન પાટા બદલી પાછી આવી જાય એમ લાગતું. એમ 4 વાર આવજા કરે અને ઊંચી ચડતી જાય, વળી સળંગ એક જ દિશામાં નીચે ઉતરતી જાય, પહાડનું ઘણું લાંબુ ચક્કર લે અને પછી એની આવી રચના જોઈ અને ખરેખર નેરો ગેજની આ ટ્રેન જોવામાં ખૂબ જ સારી રચના અને વિશેષતા જોવાતી હતી. ઇન્કા લોકોનું કેલેન્ડર કેવું હતું તે જણાવો. ઇન્કા લોકોનું કેલેન્ડર આપણા જેવું હતું, પણ તેની સાથે સાથે તેઓ ચંદ્રાયણ પણ ધ્યાન રાખતા હતા. ચંદ્રની કલાની અંદર જે વધઘટ થતી હતી તેના આધારે તે લોકો 12 મહિનાની ગણતરી કરતા, સૂર્યની પૂજા કરતા, સૂર્ય દિવસાની ઉદય સીનના આધારે સમય નક્કી કરતા કે જ્યારે ઉદય થાય અસ્ત થાય તેના આધારે. આમ સૂર્ય ઘટિકા એટલે કે ધ સન ડાયલ તેને ઇન્કા શબ્દમાં હિન્તી હુઆના એવું નામ એમણે આપેલું હતું. આવું કેલેન્ડર તેને સૂર્ય ઘટિકા ઇન્કામાં જોવામાં મળતી હતી. નાउ वन लाइन आंसर की बात करें, रेड इंडियन नाम શાથી પડ્યું હતું? તો અતિશય ઠંડીને લીધે ઇન્ડિયનોના ચહેરા રતાશવાળા હોય છે, આથી તેમને રેડ ઇન્ડિયન આવું નામ આપવામાં આવ્યું છે. નેક્સ્ટ ક્વેશ્ચન, અમેરિકાની કઈ બે પ્રાચીન સંસ્કૃતિઓને અહીં ઉલ્લેખ થયો છે? તો અમેરિકાની બે પ્રાચીન સંસ્કૃતિ છે, એક તો માયા સંસ્કૃતિ અને બીજી છે ઇન્કા સંસ્કૃતિ. આમ બે પ્રાચીન સંસ્કૃતિનો અહીંયા ઉલ્લેખ છે. કુસ્કો જતા ઓછું વજન લઈ જવાનું કેમ કહેવામાં આવ્યું? કારણ કે સાધારણ વજનવાળી બેગ અથવા બીજી કોઈ ચીજ વસ્તુ તમે ઉચકો તો જરા ઝડપથી ચાલો કે તરત જ તે તમને શ્વાસમાં તકલીફ થવા લાગે છે. તમે બેશુદ્ધ એટલે કે બેહોશ અથવા બેભાન થઈ જાઓ છો. આથી ઓછું વજન લેવાથી તમને કોઈ પણ ત્યાં તકલીફ થતી નથી. કુસ્કોની પ્રાચીનતા શાના આધારે દેખાઈ આવે છે? તો કુસ્કોની પ્રાચીનતા તેના મકાનો, તેના રસ્તાઓ, આદિવાસી માણસોના ચહેરા, એની ઉપરથી ઇઝીલી તમે જોઈ શકો છો. કુસ્કોથી મચ્છુ પિચ્છુ કેટલું દૂર છે? તો કુસ્કોથી મચ્છુ પિચ્છુ કરીબન 76 યાની કે 76 માઇલ દૂર છે, એને 76 કહેવાય. નેક્સ્ટ ક્વેશ્ચન, હિરમ બિંગહામ કોણ છે? તો હિરમ બિંગહામ કેલિફોર્નિયા એટલે કે હાર્વર્ડ યુનિવર્સિટીના ઇતિહાસના અધ્યાપક એટલે કે પ્રોફેસર હતા. તેમણે મચ્છુ પિચ્છુની શોધ કરી હતી. મચ્છુ પિચ્છુના પીવા માટેનું પાણી કેવી રીતે મેળવવામાં આવ્યું હતું? તો અનેક ઠેકાણે તેમને કુદરતી ઝરણા હતા અને તેના આધારે ત્યાંથી એ પાણી એકત્ર કરતા. નીચે કુંડમાં એવી રચના કરી હતી જેથી પીવાનું પાણી ત્યાં બહુ ઇઝીલી એમને પ્રાપ્ત થતું હતું. આ પાઠ કયા પુસ્તકમાંથી લેવામાં આવેલ છે? તો उसका आंसर है પાસપોર્ટની પાંખે. ઇન્કા લોકો શબ્દને એ સૌકાઓ સુધી શા માટે સાચવતા હતા? તો ઇન્કા લોકો શબ્દને સૌકા એટલે કે 100 થી પણ વધારે સૌકા સુધી સાચવતા હતા. ઔષધિને આધારે અલગ અલગ પ્રકારની એમની પાસે ખૂબ જ સારી ઔષધિ હતી અને તે માટલામાં એ શબ્દને સાચવતા હતા. મચ્છુ પિચ્છુના ખોદકામમાંથી શેના અવશેષો શોધ સૌથી વધારે મળે છે? તો મચ્છુ પિચ્છુનું ખોદકામ કર્યું તો 75% अवशेषों त्या स्त्रियों जोवा मळे छे. ओके, नाउ ये जो है वो है आपके लिए शब्द समूह, आपको इजीली मिलेंगे हमारे टेक्स्ट बुक के अंदर. साथ में दे रखे हैं रूढ़ि प्रयोग, इसके भी आंसर हमारे टेक्स्ट बुक में है. तो यहाँ पर है 4 ये 4 5 ये, तो आपको ये टोटल 9 मार्क्स इकट्ठे करने हैं और मुझे बताना है कि 9 में से कितने मार्क्स आए. ठीक है, तो ये आपको वीडियो कैसा लगा मुझे नीचे कमेंट्स में बताएं और आगे नेक्स्ट कौन सा वीडियो देखना चाहते हैं और इसके अंदर आपका कैसा प्रिपरेशन है. आगे कोई भी डाउट्स है तो मुझे बताइए. तब तक मुझे आज्ञा दीजिए. आपका दोस्त, आपका मित्र, आपका गुरु महेंद्र जोशी. थैंक यू वेरी मच.